સંગ હારો ન થયો, કુસંગ થયો. જે કાયમ જુગાર રમતા હતા એટલે આ ગુણ નિધિ પણ જુગાર રમવામાં શીખી ગયો. જીવનનો મોટા ભાગનો આધાર તમારો સંગ કેવો છે એની ઉપર છે. તમે કોની હારે રહો છો. એક માં ધીમું રાખજો, થોડું ધીમું કરી નાખજો. બેનજો થોડો ધીમો રાખજો. મહાત્માની સાથે એનો શિષ્ય અને બંને જંગલમાં જતા હતા. સાંજનો સમય થયો. મહાત્માજીનો નિયમ કે સ્નાન કરીને મારે સંધ્યા કરવી. એમાં નદીનો કિનારો. મહાત્માજી એના શિષ્યને કીધું કે હું સંધ્યા સ્નાન કરી લઉં. શિષ્ય કહે મહારાજજી આ જંગલમાં અહીંયા સંધ્યા સ્નાન ન કરાય. અહીંયા તો મહાત્માજીએ નદીમાં સ્નાન કર્યું. નદીના કિનારા ઉપર જ એક પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવનું ભોળિયાનાથનું ધ્યાન કરી અને સંધ્યા પૂજન માનસિક રીતે પૂજન કરવા લાગ્યા. રત્ને કલ્પિતમ આસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ એમ કરીને ભગવાન મહાદેવનું આત્માત્મ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજાતે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણી સર્વાગિરો યદ્યત કર્મ કરો વિતત અખિલમ શંભુ તવરાધનમ એમ કરીને ભગવાન મહાદેવનું આરાધન કરવા બેસી ગયા. એ જ સમયે એ જંગલમાંથી એક ડાલામાં તો હાવજ આવ્યો. દરેક મારતો ઘે કરતો આવે છે. શિષ્ય જોઈ ગયો, ચડી ગયો ઝાડવા ઉપર. જોલી દંડો નાન્યાન મૂકી દીધો ને શિષ્ય ઝાડવા ઉપર ચડી ગયો. પેલો સાવજ આવ્યો, નદી કિનારે ગયો, પાણી પીધું, મહાત્માજીની સામે જોયું, કશું કર્યું નહીં અને જંગલમાં પાછો જતો રહ્યો. આ આખું દ્રશ્ય પેલો શિષ્ય જુએ છે. મહાત્માજી આંખ ઉગાડીને પોતે ચાલતા થયા. ત્યાં શિષ્ય ઝાડ ઉપરથી નીચે ઉતરી જોલી અને દંડો લઈને મહાત્માજીની સાથે જંગલમાં ચાલતો થયો. અને એમાં થોડેક આગળ ગયા ત્યાં અંધારું થઈ ગયું. અને એમાં એ અંધારામાં ક્યાંક કૂતરા ભસવાનો અવાજ આવે, ક્યાંક બિલાડી બોલતા હોય એવો અવાજ આવે. અને જ્યાં કૂતરા ભસવાનો અવાજ આવ્યો એટલે મહાત્માજી ડરવા લાગ્યા. પેલા ચેલા બોલે હા આ કૂતરાઓ કરડી જાય નહીં ક્યાંક મને. એમ જયારે ડરવા લાગ્યા એટલે ચેલાએ મહાત્માજીને કીધું મહાત્માજી ગુરુદેવ હમણાં તમે સંધ્યા આરતી કરતા હતા ત્યારે તમારી બાજુમાં હાવજ આવ્યો તોય તમને ડર લાગ્યો નહીં, અને અત્યારે દૂર કૂતરા ભસે છે તોય તમને ડર લાગે છે. આનું કારણ શું? ત્યારે મહાત્માજી એમ કીધું કે જ્યારે હું સંધ્યા આરતી કરતો હતો ને ત્યારે મારી યારે ભગવાન ભોળિયોનાથ હતા અને અત્યારે તું છો. સંગ કોનો છે? તમે કોની સાથે બેઠા છો? તમે કોની હારે રહો છો? એ બહુ અગત્યનું છે. તમે સિનેમા હોલમાં પિક્ચર જોવા માટે જાઓ તો બાલ્કનીના રૂપિયા વધારે આપવા પડે. પણ એના એ જ સિનેમા હોલમાં જ્યારે નાટક હોય અથવા તો કોઈ ડાયરો હોય અને એ તમે જોવા જાઓ તો થર્ડમાં બેઠા હોય એના રૂપિયા વધારે થાય. તમે કોના સાનિધ્યમાં છો? કોના નજીક છો? તમારે કોની સાથે એનો સંગ છે? એ બહુ અગત્યનું છે. પધારો બાપુ. પૂજ્યપાદ મહંત શ્રી હાર્દિક ગિરી બાપુ પધાર્યા છે. એમની સાથે પૂજ્ય માતાજી પણ પધાર્યા છે. આપણે સ્વાગત કરશું. આપને આશીર્વાદ આપવા માટે બહુ દૂરથી માં પધાર્યા છે. આપણે એમનું પણ સ્વાગત કરશું. તો આપણી કથા ચાલે છે કે તમે કોની સાથે, કેવાની સાથે તમારો સંગ છે. સંગ સારાનો હોય તો ગમે ત્યાં પહોંચી જાશો. તમારે અહીંથી અમરેલીથી રાજકોટ જવું હોય અને તમે તમારી ગાડીમાં, મોટરમાં, બસમાં કે ગમે એમાં બેઠા હોય અને
તમારા સાડીના પાલવમાં અથવા તો તમારા શર્ટ ઉપર એક કીડી ચડી જાય ને તમે એને એક કીડી તમારા પાલવમાં હોય શર્ટ ઉપર હોય તો તમે રાજકોટ જાવ તો એ કીડી રાજકોટ પહોંચી જાય. નહીં એને કાંઈ ડીઝલ આપવું પડે, નહીં એને કાંઈ ટિકિટ આપવી પડે, ન એને કાંઈ મહેનત કરવી પડે, પણ સંગ એ કીડીએ તમારો કર્યો એટલે તમારી સાથે સાથે એ પણ રાજકોટ પહોંચી ગઈ. કોનો સંગ કરો છો એની ઉપર બહુ આધાર છે. આજ ગુણનિધિને સંગ દુષ્ટનો થયો, સારા માણસનો સંગ થયો નહીં. નકર યજ્ઞદત્ત એટલે સોમયજ્ઞ કરાવનાર ભૂદેવ. બહુ બુદ્ધિશાળી માણસ હોય એના દીકરા બુદ્ધિશાળી થાય એવું માની લેશો નહીં. બહુ મોટા માણસ હોય એના દીકરા સારા જ હોય એવું માની ન લેશો. અને દુનિયા એમ કે છે કે બદામ ખાવ તો બુદ્ધિ આવે, પણ મને એની ઉપરથી ભરોસો હોય ગયો કે બદામ ખાવ તો બુદ્ધિ આવે એમ. નકર એન્ટિનિયા માઈનો પાસે કઈ ઓછી સંપત્તિ છે? ઓળખો ને એન્ટિનિયા માઈનો ને? ઓળખે છે આમાં કોઈ? બોલો લ્યો. કોઈ નહીં. એન્ટિનિયા માઈનો એટલે સોનિયા ગાંધી. એની પાસે ઓછા પૈસા છે, કોથળા ભરી ભરીને એના છોકરા ન ખવડાવે બધા. પણ 15 થી 25 લગી અકલે બને ઇન્સાન, બાકી 60 વર્ષે ન હાપડે ડાયપ શંકરદાન. 15 થી 25 લગી અકલે બને ઇન્સાન, 60 વર્ષે ન સાપડે ડાયપ શંકરદાન. તમે સંગ કોનો કરો છો એની ઉપર બહુ આધાર છે. આજે ગુણનિધિ એક સોમ યજ્ઞ કરાવનાર યજ્ઞદત્ત બ્રાહ્મણના દીકરા હતા, પણ સંગ સારો ન થયો, દુષ્ટનો સંગ થયો, જુગાર રમતા શીખી ગયો. એમાં યજ્ઞદત્ત જે યજ્ઞ કરાવવા જાય એમાં દક્ષિણા આવે, એ બધી દક્ષિણા એમની પત્ની દીક્ષિતાણીને આપી દે. દીકરા ઉપર ખૂબ ભાવ અને પ્રેમ એની માને, એટલે દીકરો કઈ માગે એટલે માં એને આપ્યા કરે. એમાં એક રાજાને ત્યાં સોમ યજ્ઞ કરાવવા માટે યજ્ઞદત્ત ગયા. રાજાએ સોનાની જારી અને સોનાની વીંટી આ બ્રાહ્મણને ભેટ આપી. બ્રાહ્મણે સોનાની જારી અને સોનાની વીંટી લઈ અને પોતાની પત્ની દીક્ષિતાણીને આપી છે. અને પછી તો ગામડે ગામડે યજ્ઞ કરાવવા જાય. એમાં એક વખત યજ્ઞ કરાવીને સાંજના સમયે જ્યારે પરત ફરતા હતા તો એક વેપારીની દુકાનમાં એને સોનાની જારી જોઈ. એ વેપારીએ ભેટ મળેલી રાજાની એ વીંટી એને જોઈ. એટલે વેપારી પાસે જઈને યજ્ઞદત્ત કહે છે કે તમારી પાસે આ જારી અને આ સોનાની વીંટી આવી ક્યાંથી? બોલે ભૂદેવ ખોટું ના લગાડશો, પણ તમારી ઘરે જે દીકરો જન્મ્યો છે એ જુગારીઓ છે. પધારો બાબુ. આવો બાપુ પધારો. અને એ જુગારમાં મારી પાસે રૂપિયા હારી, જુગારમાં આ પૈસા લઈ અને એ બધું હારી ગયો છે, એટલે આ સોનાની જારી અને વીંટી અહીંયા મૂકીને ગયો છે. આ વાતની જ્યારે એના પિતા યજ્ઞદત્તને ખ્યાલ આવ્યો એટલે પોતે ઘરે ગયા. ખૂબ ખીજાણા, ગોરાણીમાને પણ ખૂબ ખીજાણા અને આ દીકરા ગુણનિધિને પણ ખૂબ ખીજાણા. અને પછી અંતે નિસાસો રાખીને એટલું બોલ્યા કે આ દીકરા કરતા તો વાંજિયા રહેવું સારું. એ વાત આ ગુણનિધિના મગજમાં ઉતરી ગઈ અને ઘર છોડીને ભાગ્યો. ઘણા દિવસો સુધી એમને ભૂખ્યો તરસો રહ્યો. એમાં એક ગામને પાદર ગયો, ત્યાં નાગ દેવતા જેવું મંદિર હશે ને મારી જેવો કોઈ મહાત્મા કથા કરતા હશે. એ ભૂખ્યો તરસો કથા સાંભળવા બેઠો. સાંજનો સમય 6-7 વાગે કથા પૂરી થઈ.
ભક્તોએ બધાએ ભગવાન મહાદેવના મંદિરમાં આજ નૈવેદ્ય ધર્યું છે, થાળ ધર્યો છે. ભૂખો ગુણનિધિને થયું કે આ ભક્તો બધા સૂઈ જાય તો મને આમાંથી ખાવાનું મળે, બાકી મને આ કાંઈ ભગવાનના ધરેલો થાળ આપે એમ છે નહીં. ભક્તો થાકેલા બધા સૂઈ ગયા અને એ સૂઈ ગયા ત્યારે એ સમયનો મોકાનો લાભ લઈ અને પોતે ભગવાન શિવજીના મંદિરમાં ગયો. જેવો મંદિરમાં ગયો છે તો થોડો દીવો ઝાંખો થઈ ગયેલો, એટલે પોતાની પાસે રહેલું ઉપવસ્ત્ર, એ ઉપવસ્ત્ર ફાડી અને એમાંથી ભગવાન મહાદેવની દીવા બનાવવાની વાટ કરી અને દીવો પ્રગટાવ્યો અને અંજવાળામાં ભગવાન મહાદેવને ધરેલું એ જે નિવેદ, જે થાળ હતો એ લઈને ભાગ્યો તો ખરો, પણ એનો પગ સુતેલા શિવ ભક્તોને અડ્યો. બધાએ જાગ્યા, બધાએ કીધું ચોર ચોર. એમાં ચોકીદારે આવીને એને પકડ્યો ને પછી માર્યો એવો કે ત્યાં મરી ગયો. હવે મરતા મરતા ભગવાન મહાદેવના શિવાલયમાં એનું ધ્યાન અને એ ધ્યાન પાછું એનું દીવા ઉપર, એટલે એ મર્યો પણ બીજા જન્મમાં રાજાના ઘેરે રાજકુમાર થયો. અરદમ નામનો એક રાજા હતો ને એને ત્યાં દમ નામે જન્મ્યો. અને પછી જ્યારે એને રાજ્ય મળ્યું એટલે પેલી દીવાની સ્મૃતિ એના મનમાં રહેલી. આપણે ગરુડ પુરાણમાં પણ કહે છે કે જ્યારે જ્યારે માણસ મરતો હોય ત્યારે એની છેલ્લી જે સ્મૃતિ હોય છે એવો એને જન્મ મળે છે. ભાગવતની કથામાં આપણે જડ ભરતની કથા તમે સાંભળી છે બધાએ. એ જડ ભરત ભજનાનંદી 24 કલાક ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદશ અક્ષર મંત્રનો જપ કરતા હતા, પણ છેલ્લે જ્યારે એ મરતા હતા ત્યારે એક મૃગલીના બચ્ચામાં એનો જીવ રહ્યો અને બીજા જન્મમાં એને મૃગ રીતે અવતાર ધારણ કરવો પડ્યો. એટલા માટે આપણા વૈષ્ણવો માગે છે, આપણા વૈષ્ણવો ભગવાન પાસે માંગણી કરે છે કે મારો અંત સમય હોય ને ત્યારે હે હરિ, હે પરમાત્મા, તું મારી સામે રહેજે. વૈષ્ણવ બહુ એનું પ્રસિદ્ધ પદ, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં મહાપ્રભુજી, ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારું મંગળ છે ગોકુલ વનરાવન, મારું મંગળ છે ગોકુલ વનરાવન, હે મારા કમના આંગણિયામાં તુલસી નવન, મારા પ્રાણ કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. એમાં એક કડી આવે છે એટલે મેં તો અંત સમયે તમારું મન
મન, તમારું ચિત્ત ને તમારો જીવ જે જગ્યાએ ઠેરાઈ ગયો હોય એવી તમને બીજા જન્મમાં ગતિ મળે. આવજો બાપા. તો અહીંયા અર્ધમનો આ દીકરો દંભ એ ગત જન્મનો ગુણનિધિ અને મરતા મરતા ભગવાન મહાદેવના મંદિરમાં એને દીપ પ્રજ્વલિત કરેલો. એ દીપ જોતા જોતા મર્યો એટલે બીજા જન્મના એ રાજાનો દીકરો થયો અને એમણે ભગવાન મહાદેવના એના રાજ્યમાં જેટલા જેટલા શિવાલયો હતા એ બધા જ શિવાલયોમાં દીપ દાન કર્યું, દીવાઓનું દાન કર્યું. એમાં જ્યારે શિવરાત્રી આવે ત્યારે 108 દીવાઓ પ્રગટ કરીને ભગવાન મહાદેવને દીવા અર્પણ કરતો હતો. એટલે એ પરંપરા આજે પણ આપણે ચાલી આવે. સોમવાર હોય, શ્રાવણ મહિનો હોય કે શિવરાત્રી હોય ત્યારે આપણે ભગવાન મહાદેવને 108 દીવાની દીપમાળા કરીએ છીએ. એ દંભ એક કલ્પ પૂરો થયો અને પછી એ જ્યારે પણ ભગવાનના ધામમાં ગયો અને પછી જ્યારે પદ્મક નામનો કલ્પ શરૂ થયો એ કલ્પમાં એ ભગવાનના ધામમાં ગયો અને પછી જ્યારે બીજો કલ્પ જેનું નામ છે મેઘવાહન કલ્પ. ફરી વખત આપને યાદ અપાવી દઉં કે આ 7મો મન્વંતર ચાલે છે અને શ્વેત વરાહ નામનો કલ્પ ચાલે છે. એમાંનો જ્યારે બીજો કલ્પ હતો જેનું નામ છે મેઘવાહન કલ્પ. એ મેઘવાહન કલ્પમાં પુલચ્છ ઋષિના એક દીકરા હતા જેનું નામ હતું વિશ્રવા. એ વિશ્રવાને ત્યાં એક દીકરો થયો જેનું નામ હતું વિશ્રવણ અને વિશ્રવણના લગ્ન થયા અને એ વિશ્રવણના લગ્ન થયા એક કન્યા સાથે જેનું નામ હતું ઈલાવતી. એ વિશ્રવણ અને ઈલાવતી થી એક દીકરો જન્મ્યો પણ થોડોક બેડોળ જન્મ્યો. આંખ જરાક એની ત્રાંસી હતી એટલે ત્રાંસી આંખને લીધે એનું નામ થયું કુબેર. ભગવાન મહાદેવનો પરમ ભગત જન્મ જન્માંતરના સંસ્કારો આવી રહેલા એનામાં. અને હું આપ બધા અહીંયા કથા સાંભળવા આવ્યા છો એટલે આ કથા ઉપરથી મને એવું લાગે છે તમારામાં પણ જન્મ જન્માંતરના એવા સંસ્કારો પડ્યા હશે જેથી કરીને તમને ભગવાન શિવની કથા વાલી લાગે છે. નહીતર તો ભાઈ 12 બરફના ગોળા નો ખાતા હોવ અત્યારે આ તડીકા આવા પડે છે એટલે. પણ જન્મ જન્માંતરમાં તમે ક્યારેક મહાદેવને પૂજા હશે, ભાવ ધરીને પૂજા હશે, પ્રેમથી પૂજા હશે એટલે તમને આ જન્મમાં ભગવાન મહાદેવ પ્રત્યે ભક્તિ અને ભાવ જાગ્યો છે. ક્યાં ગુણનિધિ એક જુગારીઓ, ક્યાં રાજાનો દીકરો થયો દીપદાન કર્યું અને ક્યાં વિશ્રવણ જેવા મહાન ઋષિને ત્યાં એનો જન્મ થયો. થોડોક બેડોળ થયો, આંખ થોડી ત્રાંસી હતી અને પછી ભગવાન શિવની ભક્તિ હોવાને લીધે પિતા અને માતાને પ્રણામ કરીને કાશી ક્ષેત્રમાં જઈને ભગવાન મહાદેવનું આરાધન એણે કર્યું. કાશી વિશ્વનાથમાં જઈને ખૂબ તપ કર્યું. ભગવાન મહાદેવ અને માં ભગવતી પાર્વતી બંને પ્રસન્ન થયા અને કહ્યું કે માંગ. એ બંને એની સામે ઊભા છે પણ આ કુબેરથી એ બંનેના દર્શન નથી થતા કારણ કે પરમાત્માના દર્શન આ ચામડાની આંખોથી નથી થતા. એટલા માટે કુરુક્ષેત્રના મેદાનમાં પણ ભગવાન જ્યારે કૃષ્ણ વિરાટ રૂપ ધારણ કરે છે ત્યારે દદામી તે દિવ્ય ચક્ષુમ, એ અર્જુનને દિવ્ય ચક્ષુ આપી ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણના એ વિરાટ રૂપના દર્શન કરી શકતો. શરીરે ધીરા લાલ પિતંસુ વાઘાન પતરંગ ટેઢી ધરી શીશ પાઘા વળા હોડ માથે ખુલા કેશ વાકા જોતા નારી યુવારના લીધ ધાકા કેરે કટારા ભેટ લીધા કસીને સોળે કળાથી તેજ જોમું શશીને ભુજા ચાતુરમ જોરિયા જાનું ભારી નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી તું હી એક તું એક તું એક તું હી નહીં દૂસરો તું હી સાથે સમોહી તવા સુરમાં
ચંદ્રમા તેજ તારો, આ ધરા ઉપરા મેઘ તું એક ધારો, રહ્યો દેવમાં દૈત્યમાં તું જ રાશિ, રહ્યો યોગમાં ભોગમાં તું પ્રકાશી, જુઓ ફૂલમાં બાસ ફૂટે ફુવારા, તેવા તમે સર્વ મારા સર્જનહારા, ભુજા ચાતુરમ જોર યાજાનું ભારી, નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. આવા ભગવાન જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે અર્જુન કાયમ એક થાળીમાં જમવા વાળા મામા ફૂઈના બે કૃષ્ણ અને અર્જુન, પણ વિરાટ રૂપના દર્શન અર્જુન ન કરી શક્યો, એટલે ભગવાને એને દિવ્ય ચક્ષુ આપી ત્યારે દર્શન કરી શક્યો. એમ કુબેર શંકર અને પાર્વતી બંને પ્રગટ થયા, કીધું કે માંગ, પણ ભગવાન દેખાવા જોઈએ ને. કુબેર કહે તમારા દર્શન નથી થતા, ત્યારે ભગવાન શિવજીએ પોતાનો સુંદર જમણો વરદ હસ્ત એ કુબેરના મસ્તક ઉપર મૂક્યો, દિવ્ય ચક્ષુ આવી. પણ આંખ ત્રાસી હોવાને લીધે એક બાજુ માતાજીનું રૂપ જોવામાં ગયો. માએ કહ્યું કે તું મારું રૂપ જોવામાં લેશો, એટલે એની આંખ ફોડી નાખી, એટલે એની બે આંખ તૂટી ગઈ, એટલે એને કહે છે કુબેર. અને પછી તો ભગવાને માતાજીને વિનવા કે ભાઈ આ તમારી સામે એ ભાવથી નથી જોતો, માના ભાવથી જુએ છે. એટલે આ પ્રસંગ હોય ત્યારે હું બધાને કયા કરું કે માતાજીના મંદિરે જ્યારે દર્શન કરવા જાઓ ને તો એની મોઢું, એના કપડા, એના હાથ એ બધું ન જોવું, માના ચરણ જોવા. એ આપણી માં છે, એને શૃંગાર રીતે ન જોવાય. કાલિદાસે અખતરો કર્યો તો, મહાકવિ કાલિદાસ ઉજ્જૈનમાં એને અખતરો કર્યો, કુમાર સંભવ લખ્યું. અને માં પાર્વતી અને ભગવાન શંકરના એને આપણે ન કહી શકીએ એવું એનું વર્ણન કર્યું એને કુમાર સંભવમાં. અને માં ક્રોધિત થઈ અને કોઠિયો કરી નાખ્યો સાહેબ એને. એટલે માં કાલીને વળી પાછો વિનંતી કરે છે કે માં આમાંથી મારે બહાર ઉતરવા માટે શું કરવું. કાલિદાસ એના ગુરુ પાસે ગયા અને કીધું છે કે આ માનો અપરાધ કર્યો છે, માના રૂપનું વર્ણન ન કરાય. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી જેવો કોણ મોટો કવિ જેને આખું રામાયણ લખ્યું, એ ધારે તો માનું વર્ણન ન કરી શકાય. રામનું આવું સારું વર્ણન કરી શકાય તો સીતાનું વર્ણન ન કરી શકાય, માં પાર્વતીનું વર્ણન ન કરી શકાય. કરી શકાય પણ ન કરે, કારણ કે એ માં છે. એ બંનેનું વર્ણન કરે ત્યારે એક ચોપાઈ અડધાની એ લખે સુંદરતા કહું સુંદર કરહી. આ બંને કેવા સુંદર લાગે છે કે સુંદરતાને પણ સુંદર કરી શકે એવી માં છે. એટલે દર્શન કરવા જાઓ માતાજીના ત્યારે એના ચરણના દર્શન કરજો. મુખ મુદ્રાના દર્શન કરવા જાશો તો દોષમાં આવી જશો. માં ભગવતીના શું, કોઈ પણ સ્ત્રીના દર્શન કરવા જાઓ તો એના પગના દર્શન કરો, વાતચીત કરો, મોઢા ઉપર જુઓ, પણ માના ભાવથી જુઓ. એના માટે સ્વામી વિવેકાનંદને અને એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એ બંને વચ્ચેની ચર્ચાના સંવાદની નાની પુસ્તિકા છે. એમાં વિવેકાનંદને સમજાવતા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે બેટા સાંભળ, હજી 100, 125, 150 વર્ષ પહેલાની વાત. કોઈ પણ સ્ત્રીની સામે જો તો તારી ઉંમરના હોય ને એને માનજે એ તારી બેન છે. રામકૃષ્ણ પરમહંસનું દર્શન. અને તારાથી નાની ઉંમરની કોઈ પણ સ્ત્રી હોય તો એને માનજે કે તારી દીકરી છે. પધારો બાપુ, નમો નારાયણ. અને તારાથી મોટી ઉંમરની કોઈ પણ સ્ત્રી હોય તો એને તું તારી માં માનજે. તો ગુણનિધિએ જ્યારે માં તરફ જોયું છે, શંકર અને પાર્વતી બંને પ્રસન્ન થયા, પ્રગટ થયા અને માની સામે જોયું, માં ક્રોધિત થયા, એની આંખ ફોડી નાખી અને એ કુબેર થયો. અને પછી એ કુબેર ભગવાન મહાદેવનું પરમ મિત્ર થયો અને એને અલકાપુરી વસાવી. આ કુબેરના લગ્ન એક ભદ્રા નામની કન્યા સાથે થયા અને એને ત્યાં 2 દીકરાઓ થયા. એક દીકરાનું નામ છે નલકુબેર
અને બીજો એક દીકરો છે જેનું નામ છે મણિગ્રીવ. આ મણિગ્રીવ ભગવાન મહાદેવને સમર્પિત થઈ ગયો અને એનો ગણ બની ગયો. અને આ મણિગ્રીવ કાયમ માટે મહાકાલ વનમાં એટલે કે ઉજ્જૈનમાં રહેવા લાગ્યો. ઉજ્જૈનના જ્યોતિર્લિંગની કથા આવે ત્યારે આ મણિગ્રીવનો ઉલ્લેખ આવે છે. કારણ કે આ મણિગ્રીવે ચંદ્રસેન નામના રાજાને ચિંતામણી નામનો મણિ આપેલો. એ ભગવાન શિવજીને આરાધો, કદાચ શિવ પ્રસન્ન ન થાય તો શિવના જે ગણો છે ને એ પણ મારીને તમારી ઉપર કૃપા કરે. એને આરાધો. બસ આરાધવા જેવો કોઈ દેવ હોય તો એક મારો મહાદેવ છે, એને ભજો. શિવને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ. જય શક્તિ કે લો સાથ જતા પર ગંગ બહે દિન રાત રાત જય શક્તિ કે લો સાથ જતા પર ગંગ બહે દિન રાત જાગ ડમરુ નાદ શંખના નાદ કરે છે વાત. ભોળા મેં ભજો જીવ ભજો જીવ ભોળા મેં ભજો જીવ હે ભોળા મેં તમે ભજો હે શિવને ભજો જીવ દિન રાત, ભોળાને તમે ભજો જીવ દિન રાત. કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયાર, ભાંગીને નારદ ચાનર જપે શિવના નામ. કાર્તિક ગણેશના બાળ ઉમૈયાર, ભાંગીને નારદ ચાનર જપે શિવના નામ. શિવો કરે છે સદભાવ, ભોળાને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, ભોળાને ભજો. હે ભોળાને તમે ભજો જીવ દિન રાત, શિવને ભજો જીવ દિન રાત, હે ભોળાને તમે ભજો જીવ દિન રાત. આમ ભગવાન મહાદેવ ભજા જેવો એક દેવ હોય તો ભોળિયો નાથ છે. જાજી જરૂરત ન પડે. નહીં એમાં બીજું કઈ લાવવાનું. તમારી પાસે તમારા ઘરમાં જે હોય એ તમે ધરી ગયો ત્યાં રાજીના રેડ થઈ જાય. અને આપે એટલું કહો સામે વાળો ઉપાડી શકે નહીં એટલું આપવા વાળો આ મહાદેવ છે. એની પાસે કાંઈ નથી પણ એને હારે એવા માણસો રાખ્યા છે. અમારા હાર્દિક બાપુ આ ભોળિયાનાથ જેવા જ છે. હો બાહે કાંઈ નહીં. અને આ આવડું મોટું કાર્ય આદરીને બેઠા છે. પણ હવે એવું થાય છે આમ સંકલ્પ કરે અને કોક ને કોક કાક ને કાક આપી જાય. અને આ વળી કથા હાલે. કોઈ શરબત આપી જાય, કોઈ જમવાનું આપી જાય, કોઈ પ્રસાદ આપી જાય, કોઈ આ આપી જાય. પાહે કાંઈ નહીં પણ પાહે રાખ્યા એવા આ બાપુએ. આપડા હું આ શ્રી જ્વેલર્સ વાળા હટેલી એવા શું નામ એનું બાપુ? મનીષભાઈ. હા, સંતોષનાથ બાપુ તો અહીંયા બિરાજમાન છે. એવા બધા તો મહાદેવ કોઈ છે નહીં પણ એનો મિત્ર કુબેર એક ચપટી ભભૂત એને કોઈ આપીને એમ કહે કે મહાદેવે આ ભભૂત મને આપી દે એટલે ખજાનો ખોલી નાખે. તારાથી જેટલું લેવાય એટલું લઈ લે જા. આ એક ચપટી ભભૂતના ઓલામાં એવો મહાદેવ. બાકી એની પાસે કાંઈ છે નહીં. મહિમ્ન સ્તોત્રમાં પુષ્પદંત કહે છે, મહોક્ષ ખટવાંગ પરશુરજિનમ
ભસ્મ ફણીન કપાલમ ચેતીય તવ વરદ તંત્રોપકરણામ સુરાસ્તામ તામ વૃદ્ધિ દદતિ તુ ભવદ્ભૂ પ્રહણીતા નહીં સ્વાત્મારામાં વિષય મૃગ તૃષ્ણા ભ્રમયતી. એને કોઈ પણ પ્રકારની તૃષ્ણા જ નથી. બુઢો બળદ મોક્ષ એટલે કપાળ છે, મુંડમાળા છે, નાગ છે, આ ડમરું છે, એક ત્રિશૂળ છે, આ એની બધી સંપત્તિ. આનાથી વિશેષ કઈ સંપત્તિ મારા ભોળિયાનાથ પાસે નથી. પણ આપે તો હામા વાળો ઉપાડી શકે નહીં એટલું આપે. પુરાણોમાં એક કથા આવે છે. ભસ્માસુર નામનો એક રાક્ષસ થયો. એને મહાદેવનું આરાધન કર્યું અને ભગવાન ભોળિયોનાથ કહે માંગી લે, માંગી લે. આમ જમણો હાથ ઊંચો કર્યો, માંગ શું જોઈએ તારે. એટલે જમણા હાથમાં ભગવાન મહાદેવે એક કડું પહેરેલું. એટલે એની દ્રષ્ટિ ભગવાનના જમણા હાથ ઉપર ગઈ ને એને આ ભસ્માસુરે કીધું કે આ કડું તમે શેનું પહેર્યું છે? તો કે બોલે કડું તો એટલા માટે મેં પહેર્યું છે કે આ કડામાં એવો ગુણ છે કે આ કડું હાથે હું પહેરી લઉં, પછી આ મારો હાથ જેની ઉપર મૂકું એ બધા બળીને ભસ્મ થઈ જાય. આ કડાનો આવો ગુણ. એટલે કીધું તો ભગવાન બીજું કાંઈ મારે જોતું નથી, મને એ કડું